અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વાવથરાદ જિલ્લાથી। નવનિર્મિત વાવથરાદ જિલ્લામાં બિઝનેસ એક્સપોનું ઉદ્ઘાટન કરતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડતું થરાદ બિઝનેસ એક્સપો 2026 વાવથરાદ જિલ્લો રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે વાવથરાદ જિલ્લાના વડુ મથક થરાદ શહેરમાં આયોજિત બિઝનેસ એક્સપો 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક વેપાર, ઉદ્યોગ, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુસર આયોજિત આ એક્સપોમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોના વેપારીઓ, ઉદ્યોગકારો, યુવાઓ અને નાગરિકોના મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। અને આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ એક્સપોમાં ગોઠવાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે સ્થાનિક ઉત્પાદનો, ઉદ્યોગોના નવીન પ્રયાસો અને વેપારીઓ દ્વારા રજૂ કરાયેલ ઉદ્યમી વિચારોને નિહાળી પ્રશંસા વ્યક્ત કરી હતી અને સાથે સાથે ઉપસ્થિત વેપારીઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી તેમને વ્યાવસાયિક વિકાસ, ગુણવત્તા, નવી ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત અને બજાર વિસ્તરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। અને આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે નવનિર્મિત વાવથરાદ જિલ્લો આજે ધંધો, રોજગાર અને ઉદ્યોગ વિકાસની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને જિલ્લાને અનુકૂળ વ્યવસ્થા, વીજળી, પાણી, જમીન ઉપલબ્ધતા અને વહીવટી તંત્રના સહયોગના કારણે રોકાણકારો દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જાઈ રહી છે અને જિલ્લાની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે। અને અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર સરહદી વિસ્તારના નાગરિકોના હિતમાં સતત સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી છે। ખેડૂત, વેપારીઓ અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે, જે સરકારની પારદર્શિતા અને ખેડૂત હિતલક્ષી નીતિનો દાખલો છે। અને આવનારી 26મી જાન્યુઆરીની રાજ્ય સ્તરીય ઉજવણી વાવથરાદ જિલ્લામાં યોજાનાર છે, જે સમગ્ર જિલ્લાના નાગરિકો માટે ગૌરવની બાબત છે અને આ ઉજવણીથી જિલ્લાની ઓળખ રાજ્ય સ્તરે વધુ મજબૂત બનશે તેમજ વિકાસની નવી તકો ઊભી થશે। અને બિઝનેસ એક્સપો 2026ના માધ્યમથી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળશે અને આ એક્સપો જિલ્લાના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ અધ્યક્ષશ્રીએ વ્યક્ત કર્યો હતો। અને આ કાર્યક્રમ દરમિયાન વેપાર મંડળના આગેવાનો, ઉદ્યોગકારો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ને જેમાં સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને વિકાસલક્ષી વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવથરાદ।